ની વાટ જોતા હતા મમ્મી નીકળી ગયા કીધા પખંડના લીંબુ શરબત લેવા. કહેવત તો છે કે માં બાકી બીજા વગડાના આ કહેવત હાસી છે. જોતા તો ફાઇનલ આપણો રિપોર્ટ આવી ગયો. ડોક્ટર સાહેબ કે રિપોર્ટમાં કઈ બીવા જેવું નથી, એક વાયરસ આવશે એટલે એક બોટલ ચડાવી પડશે. કઈ વાંધો ચડાવી ગયો એક બોટલ. આપણે સવારમાં છત્રી લઈને ભાગવું પડ્યું કારણ કે મેઘરાજા મસાવી રહ્યો હતો ટાન. આપણે આજે જવાનું છે હોસ્પિટલ. એ શું કરો ખબર, આપણે મજા નથી એટલા માટે તો ઘણી બધી વાટ જોઈ લીધી હતી કે હમણાં વરસાદ રહી, પણ વરસાદ તો રહેવાનું નામ જ નતો લેતો. તો આપણે નીકળી ગયા છત્રી લઈને ગામના ઝાપે સીધા, કારણ કે અહીંયા આવવાનું છે. ઝાપે પૂગીને જોયું તો ત્યાં તો પાણી માતું નતું. જોઈ લો તમે. બેન ને કહું કે તું તો તણાઈ જાય આમાં બેહી. મૂકી દીધો, હલાવી લીધો. હવે હાલ આપણે તો જોઈએ રિક્ષાની વાટ. ઘણી બધી રિક્ષાની વાટ જોઈએ. ફાઇનલી રિક્ષા આવી ગઈ. રિક્ષામાં બેઠીને આપણે તો નીકળી ગયા વેરાવળ. હવે ફાઇનલી 4 જણા હોસ્પિટલે પૂગી જાય, કારણ કે એક નાની બેન છે એને પણ રિપોર્ટ કરાવવાનો છે, મારો પણ રિપોર્ટ કરાવવાનો છે, મમ્મી હતા અને કાકા હતા. 4 જણા અમે તો પૂગી ગયા વેરાવળ. ડોક્ટર સાહેબ કે ઘડીક બેસો તો હમણાં લોહી લઈ જઈએ. ઠીક હે, કઈ વાંધો તમે લોહી લઈ જાઓ. હમણાં ઘણું બધું લોહી લઈ લેશે આપણી પાસેથી. આપણે ઘણા સમયથી હમું નતું તો આપણો કરાવવાનો હતો આજે રિપોર્ટ. ફાઇનલી દોસ્તો આપણું લોહી તો લઈ જાય ડોક્ટર સાહેબ. તો આપણે રિપોર્ટની રાહ જોઈ લઈએ ઘડીક, કારણ કે ઘણું બધું લોહી લઈ જશે તો રિપોર્ટની રાહ જોઈ તો બને જ છે. અચ્છા, રિપોર્ટ આવે પછી ફાઇનલ આપણે જોઈ લઈએ. લોહી લઈ જાય હું તો ગમે એમ કરીને સહન કરી લીધું, પણ બેન સહન કરી ગયા. બેન તો રોવા માંડી જાય. જો તમે ફાઇનલ આપણે તો બહાર નીકળ્યા હતા, વરસાદ થોડો આવતો હતો. જો આપણે તો રિપોર્ટની વાટ જોતા હતા મમ્મી નીકળી ગયા કીધા પખંડના લીંબુ શરબત લેવા. કહેવત તો છે કે માં બાકી બીજા વગડાના આ કહેવત હાસી છે. રાહ જોઈ તો મમ્મી તો આવી ગયા લીંબુ શરબત લઈને. જોઈ શકો છો તમે 4 લીંબુ શરબત લેવા, એક ની 4, કારણ કે અમે 4 જણા હતા. 4 નો લીંબુ. હાલો તમે પણ લીંબુ શરબત પીવા માટે. તો ઘણી બધી રાહ જોતા તો ફાઇનલ આપણો રિપોર્ટ આવી ગયો. ડોક્ટર સાહેબ કે રિપોર્ટમાં કઈ બીવા જેવું નથી, એક વાયરસ આવશે એટલે એક બોટલ ચડાવી પડશે. કઈ વાંધો ચડાવી ગયો એક બોટલ. થોડીક રાહ જોતા આપણે તો બેડ પર ઉરાવી દીધા. આપણે હોઈ જાવ તો આપણે એક બોટલ ચડાવી દઈએ. બોટલ હતી નાની એવડી, તો હું વાંધો નહીં, મેળ આવી ગયો, કારણ કે નાની બોટલ છે, વધારે રોકાવું નહીં પડે. આપણે તો ચડવા મળી જઈએ. બોટલ તમે એટલો વિડીયો જોયો છે તો સાહેબ બોટલ ચડાવે તો તમે એક વિડીયો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને અમારા ગામડાનો બ્લોગ તમે જોઈ શકો ડેઈલી. બને તો વિડીયોને શેર કરી દેજો, જેથી કરીને આ તમારો નાનો ભાઈ સમજીને સપોર્ટ થઈ જાય. તો ઘણો સમય પછી આપણે ચડવા મળી ગઈ બોટલ, કારણ કે આપણે બહુ મજા નથી એટલે હોસ્પિટલ આવવું જરૂરી હતું, કારણ કે તાવ આવી ગયો તો આપણે ચડે બોટલ. ત્યાં સુધી તમે વિડીયોને સબસ્ક્રાઇબ કરી જ નાખજો. તમે તો બોટલ ચડાવીને બહાર નીકળ્યા તો કાકાનો છોકરો આવી ગયો. તો કાકાનો છોકરો આવી ગયો તો બારાવાર બીજે જોયું તો અહીંયા મોટા ભાઈ ઉભા હતા, કારણ કે બે ખબર કાઢવા આવી ગયા આપણી. તો હવે ઘરે નીકળી જવાનું છે, તો આપણે તો પેલા રિક્ષાવાળાને ફોન કરી દઈએ. ઘણી રાહ જોતા રિક્ષાવાળા ભાઈ આવી જ ગયા ફાઇનલ. આપણે તો રિક્ષામાં બેસીને નીકળી ગયા ઘર તરફ. રિક્ષાનું કવર ખોલીને બારાબાર જોયું તો બારાબાર તો હજી પણ થોડા સાટા આવતા. તો જો તમે વાતાવરણ કઈક અલગ જ થઈ ગયું હતું. તો ઘરે પૂગીને મમ્મી કે પેલા તો જમીન દવા પીએ, તો આપણે તો પેલા દવા જોઈને ડરી ગયા. એટલી બધી દવા આપી દીધી હતી આપણે. દોસ્તો પેલા તો આપણે જમીને દવા પી લઈએ. દવા પીને થોડો ઘણો આરામ કરવો પડે તો આરામ કરી લઈએ. આજનો વ્લોગ આપણો અહીં સુધી ન જતા. તમને વ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, વિડીયો શેર કરી દેજો, બને તો સબસ્ક્રાઇબ કરીને તમે પણ એક ગામડાના સાથીદાર બની જજો. ત્યાં સુધી બધાને રાધે રાધે, જય શ્રી રામ. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.